પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ આજે બજેટ રજૂ કર્યું છે અને દર વખતની જેમ જ્યારથી મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી વખતો વખત જે બજેટ રજૂ થયા બજેટના કારણે ભારતના વિકાસમાં નવા ભારતના નિર્માણ એ બજેટો ઉત્તરોત્તર આપણને મદદ કરતા સાબિત થાય છે અને આ વખતનું પણ બજેટ એમાં તમે જોશો તો જેને હોલિસ્ટિક કહેવાય, કોઈ પણ સેક્ટર, કોઈ પણ કોર સેક્ટર વિકાસ માટે અને સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગ અને મહિલાઓ આ તમામને મદદ કરતા અને તમામને મદદ કરતાની સાથે એમને પણ એ જ્યાં છે ત્યાંથી આગળના અપસ્ટેપ લાવવા માટેનું બજેટ છે. ટુરિઝમ હોય, એગ્રીકલ્ચર છે, સ્ટાર્ટઅપ છે, MSME છે, R&D માટે પ્રાઇવેટ સેક્ટરને મદદ કરવાની વાત હોય કે જે પહેલાં કદી થતી નહોતી. 75,000 જેટલી મેડિકલ નવી સીટ અને આ વખતે સૌથી જો કોઈ મહત્ત્વની બાબત છે મધ્યમ વર્ગની જે વર્ષોથી માંગ હતી 12 લાખ સુધીમાં ઝીરો ઇન્કમ ટેક્સ ભરવો પડે એટલે કે ઇન્કમ ટેક્સ ન ભરવો પડે એવું બજેટ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે અને નોકરી પેશા પરિવારો માટે ખાસ કરી ખૂબ મહત્ત્વનું અને એમના માટે રાહત આપનારું આ બજેટ છે.